કેમ છો મારા યુટ્યુબ ફેમિલી? બધા મજામાં છે અને તમારો હરી પણ મજામાં છે મિત્રો. અને આજે સરસ મજાનો તમારા માટે બ્લોગ લઈને આવી ગયો છું. અને આજે હું કઈ જવાનો છું કઈ નહીં તે તમને બતાવીશ બ્લોગમાં. અને મસ્ત મજાનો નજારો તમને બતાવવાનો છું મિત્રો. અને આજે હું અત્યારે લગભગ 10 વાગી ગયા છે અને 10 વાગે હું ઘરે છું અત્યારે. અને હું જવાનો છું ગોધરા. અને ગોધરાની વચ્ચે આજુબાજુ મસ્ત મજાનું એવું લોકેશન આવે તો બતાવીશ તમને, એટલે બ્લોગમાં તમે બન્યા રહેજો. ઓકે. અને સબસ્ક્રાઈબ, લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો ના કરી હોય તો. ઓકે. જોઈ શકો છો મેં અત્યારે ઘરે છું. ફાઇનલ ગાઈસ, અત્યારે અમે દામાવાવથી વટી ગયા છે. અને બ્લોગમાં બન્યા રહેજો, આગળનો નજારો તમને બતાવીશ. ગાઈસ, અમે અત્યારે જંગલમાં છીએ. જંગલનું નામ ખબર નહીં. અને ગોધરાઓને કુડકે જોવા જઈએ 10-15 કિલોમીટર છે ગાઈસ, એટલે બ્લોકમાં બન્યા રહો તમે. ગાઈસ, અમે દાહોદથી બરોડા હાઈવે પર આવી ગયા છીએ અને પછી ગોધરામાં જવાના છીએ. એટલે આ છે હાઈવે મિત્રો. ફાઇનલ ગાઈસ, અમે ગોધરા આવી ગયા છીએ. ગોધરામાં તમને બતાવીશ. અને આ છે ગોધરા. મિત્રો, અમે ગોધરા સુધારણ આવ્યા, સોનોગ્રાફી કરાવવું છે. અને સોનોગ્રાફીની હોસ્પિટલ આવી ગયા છે. અને હોસ્પિટલનું નામ છે ચિરાગ ઇમેજિંગ સેન્ટર. ત્યાં હજુ 8 લાખ સમજી છે, એટલે અમે બેઠા છે અત્યારે. અને દવાખાનાનું નંબર તમને બતાવીશ.
કેમ છો ગાઈસ? બધા મજામાં છે અને અત્યારે હું છું જલારામ સ્લોજા શોપિંગ પર અને બસની નજીક છે અને બસ અત્યારે બંધ છે ગાઈસ અને નજારો તમને બતાવી દઉં થોડો ઘણો. અત્યારે ઘરે જવા નીકળી ગયા છે ને ગોધરા દાહોદ બરોડા હાઈવેની આગળ થોડુંક જંગલ આવે છે. જંગલમાં અત્યારે છે મિત્રો, જોઈ શકો છો તમે. અને બધા શિક્ષકો 5 વાગી ગયા એટલે બધા જાય છે ગાઈસ, જોઈ શકો છો તમે. એટલે મસ્ત મજાના બ્લોગમાં તમે બન્યા રહેજો. ઘર સુધી જાઉં ત્યાં લોકો તમને બ્લોગ બતાવીશ ગાઈસ. છે આ બાજુ છે ગાઈસ કાટુ ચોકડી અને આ છે બોરવાળો રસ્તો, ડાયરેક્ટ દામાવાવ નીકળી જાય છે. આર્યો ગાઈસ અને આ બારિયા અને આ બાજુ કાટુ ચોકડી. ચલા ગાઈસ અત્યારે ઘરે આવી ગયા છે ને વાગ્યા છે 7 ને વિડીયો ગમ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, અને સારી સારી કોમેન્ટ કરજો. જોઈ શકો છો અત્યારે હું ઘરે છું.